ભાવનગર જિલ્લામાં ફરી ખેલાયો ખૂની ખેલ। ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડતા પોલીસનો ખોફ લોકોમાંથી થયો દૂર। સિહોર નજીક આવેલ કનીવાવ પાસે આવેલ ઈંટોના ભઠ્ઠામાં ડબલ મર્ડરની ઘટના બની છે। મજૂરી કામ કરતા રામભાઈ તેમજ લક્ષ્મીબેન બંને પતિ પત્નીની કરાઈ કરપીણ હત્યા। અમિત નામના ઈસમ સાથે ઝઘડો થતા પતિ પત્નીની કરી અમિતે કરપીણ હત્યા। નવસારી નજીકના ગામોમાંથી સિહોર નજીક મજૂરી કામ આવ્યા હતા। ઈંટોના ભઠ્ઠામાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ। જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો બનાવ સ્થળે। ઘટનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સિહોર પોલીસ ઘટના સ્થળે એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે। હત્યા કરનાર આરોપી પણ ઘટના સ્થળેથી મળી આવ્યો। પોલીસ સમક્ષ થયો આપમેળે હાજર। પોલીસ દ્વારા હત્યા કરનાર આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના 11:30 થી 12ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો, જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ઘા કરેલા હતા। કુહાડીના ઘાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે। ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવેલ છે। આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિહોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે।